નમસ્કાર. ચાલો વિચારીએ, એક ટીચર માટે સૌથી મોટો પડકાર શું હોય છે? શું એ ખાલી એ જોવાનું કે સ્ટુડન્ટે પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા? કે પછી એ સમજવું કે એ વિદ્યાર્થી ક્લાસરૂમની બહાર એક વ્યક્તિ તરીકે કેવો છે? આજે આપણે ટીચરની ટૂલકિટમાં રહેલા એવા બે ખાસ સાધનો વિશે વાત કરીશું જે આ બંને સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે. જુઓ, આખું શિક્ષણ જગત છે ને એ બેઝિકલી બે સવાલોની આસપાસ જ ફરે છે. પહેલો, વિદ્યાર્થીએ શું શીખ્યું છે? અને બીજો, એક વ્યક્તિ તરીકે એ કેવો છે? હવે આ બંને સવાલોના જવાબ સાવ અલગ છે, એટલે જ એમને માપવા માટેના સાધનો પણ અલગ હોવા જોઈએ, ખરું ને? ચાલો તો પછી આ સાધનોને એક પછી એક સમજીએ. તો આવડી ટીચરની ટૂલકિટમાં જે પહેલું સાધન છે એ છે સીધી કસોટી. આ એ ટૂલ છે જે આપણા પહેલા સવાલનો જવાબ આપે છે. વિદ્યાર્થીએ ખરેખર કેટલું જ્ઞાન મેળવ્યું છે. તો સીધી કસોટી એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ટીચર એક ચેપ્ટર કે કોર્સ ભણાવી દે, પછી એ ચેક કરવા માટે કે સ્ટુડન્ટ્સ એમાંથી કેટલું શીખ્યા, એના માટે જે ટેસ્ટ લેવામાં આવે, બસ એને જ સીધી કસોટી કહેવાય. એ સીધું જ શીખવાનું પરિણામ માપે છે. આ કસોટીનું નેચર સમજવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તે હંમેશા અમુક ચોક્કસ ગોલ્સ પર જ ફોકસ કરે છે. મતલબ કે જે ભણાવવામાં આવ્યું છે, સવાલ એમાંથી જ આવશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એ નથી માપતી કે વિદ્યાર્થી ભવિષ્યમાં શું કરી શકશે, પણ એ માપે છે કે અત્યારે શું જાણે છે. અને તેમાં પણ વેરાયટી હોય છે, જેમ કે MCQ, શોર્ટ આન્સર્સ કે પછી લાંબા નિબંધો. તો સવાલ એ છે કે આ બધી ટેસ્ટ લેવાય છે શું કામ? એના ઘણા હેતુઓ છે. પહેલું તો એ કે વિદ્યાર્થી કેટલું શીખ્યો એ ખબર પડે. બીજું, એના આધારે જ નક્કી થાય કે તેને આગલા ધોરણમાં મોકલવો કે નહીં. એટલું જ નહીં, ટીચરને પણ પોતાની ભણાવવાની રીત કેટલી અસરકારક છે એનો અંદાજ આવે છે. અને છેલ્લે વિદ્યાર્થી ક્યાં કાચો પડે છે એ શોધીને એને મદદ પણ કરી શકાય છે. હવે જુઓ, આ સીધી કસોટીઓ છે ને એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક છે ટીચર મેડ ટેસ્ટ, જે ક્લાસ ટીચર પોતાના ક્લાસની જરૂર પ્રમાણે બનાવે છે, જેમ કે આપણી યુનિટ ટેસ્ટ કે ક્વિઝ. અને બીજી હોય છે સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટેસ્ટ, જે એક્સપર્ટ્સ દ્વારા લાંબા રિસર્ચ પછી બને છે. અને એની વિશ્વસનીયતા ખૂબ જ ઊંચી હોય છે, જેમ કે બોર્ડની એક્ઝામ્સ અથવા ટેટ કે ટેટ જેવી પરીક્ષાઓ. ઓકે, તો આપણે પહેલું સાધન તો સમજી લીધું. હવે વારો છે બીજા અને એટલા જ મહત્વના ટૂલનો. આ સાધન માર્ક્સથી આગળ વધીને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થી એક વ્યક્તિ તરીકે કેવો છે. ચાલો વ્યક્તિત્વને સમજીએ. વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી. આ શબ્દ આવ્યો ક્યાંથી ખબર છે? એની પાછળ એક મસ્ત કહાની છે. એ લેટિન શબ્દ પર્સોના પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મોહરું. એ મોહરું જે જૂના જમાનામાં ગ્રીક એક્ટર્સ નાટકમાં પહેરતા હતા. પણ સાયકોલોજીમાં એનો અર્થ ખાલી બહારનો દેખાવ નથી. એ તો વ્યક્તિના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક આ બધા જ ગુણોનું એક ડાયનામિક ઓર્ગેનાઇઝેશન છે. આ વાતને એક મોટા મનોવૈજ્ઞાનિક ગોર્ડન ઓલપોર્ટે બહુ સરસ રીતે સમજાવી છે. એમણે કહ્યું કે વ્યક્તિત્વ એ આપણા મન અને શરીરની અંદરની એક એવી સિસ્ટમ છે જે સતત બદલાતી રહે છે અને આપણને આપણી આસપાસના વાતાવરણ સાથે એડજસ્ટ થવામાં મદદ કરે છે. તો આ વ્યક્તિત્વનું સ્વરૂપ કેવું હોય છે? સૌથી પહેલી વાત, એ એકદમ યુનિક હોય છે. કોઈ બે લોકોની પર્સનાલિટી એક જેવી ન હોઈ શકે, જોડિયા ભાઈ બહેનોની પણ નહીં. બીજું, એ ક્યારેય સ્થિર નથી હોતી. સમય અને અનુભવો સાથે એ બદલાતી રહે છે. એ આપણા વિચારો, લાગણીઓ અને વર્તનનું એક કમ્પ્લીટ પેકેજ છે. અને તેનું ઘડતર વારસાગત ગુણો અને આપણને મળેલા વાતાવરણ આ બંનેથી થાય છે. પણ અહીંયા એક મોટો સવાલ આવે છે કે આટલી કોમ્પ્લેક્સ વસ્તુને એટલે કે પર્સનાલિટીને માપી કેવી રીતે શકાય? મનોવૈજ્ઞાનિકો પાસે આ મોહરા પાછળ જોઈને કોઈપણ વ્યક્તિના અસલી સ્વભાવને જાણવા માટે કેટલીક ખાસ ટેકનિક્સ છે. આ બધી પદ્ધતિઓમાં સૌથી મહત્વની છે પ્રક્ષેપણ પ્રયુક્તિઓ. આનો મુખ્ય હેતુ છે વ્યક્તિના અજાગ્રત મનમાં શું ચાલી રહ્યું છે, એની છુપાયેલી લાગણીઓ, ડર અને ઈચ્છાઓને બહાર લાવવાનો. અને આ ખરેખર બહુ જ ફેસિનેટિંગ છે. આનું સૌથી ફેમસ ઉદાહરણ તમે કદાચ જોયું જ હશે, રોરશાક ઇન્ક બ્લોટ ટેસ્ટ. આમાં વ્યક્તિને શાહીના ડાઘાવાળા કાર્ડ બતાવીને બસ એક જ સવાલ પૂછવામાં આવે છે, તમને આમાં શું દેખાય છે? અને એમના જવાબો એમના અંદરના વિશ્વ અને વ્યક્તિત્વના ઘણા રહસ્યો ખોલી દેશે. ખાલી રોરશાક જ નથી, બીજી પણ આવી રસપ્રદ ટેકનિક્સ છે, જેમ કે થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ, જેને ટૂંકમાં TAT કહે છે. એમાં અમુક ચિત્રો બતાવીને એના પરથી વાર્તા બનાવવાની હોય છે. અથવા તો સેન્ટેન્સ કમ્પ્લીશન ટેસ્ટ, જેમાં અધૂરા વાક્યો જેમ કે મારી સૌથી મોટી ઈચ્છા છે કે
એને પૂરા કરવાના હોય છે. તો આપણે બે અલગ અલગ ટૂલ જોયા. એક જે માપે છે શું શીખ્યા, અને બીજું જે સમજે છે કોણ છે. હવે સવાલ એ છે કે એક સારા ટીચર માટે આ બંનેને સાથે વાપરવા કેમ જરૂરી છે? કારણ કે શિક્ષણનો સાચો અર્થ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ છે. જુઓ, આ ટેબલ પરથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. એક તરફ છે સીધી કસોટી, જેનો હેતુ છે એ જાણવાનો કે વિદ્યાર્થીએ શું શીખ્યું છે અને એનો ઉપયોગ ગ્રેડ આપવા, પ્રમોશન નક્કી કરવા કે અભ્યાસક્રમ સુધારવા માટે થાય છે. બીજી તરફ છે વ્યક્તિત્વ મૂલ્યાંકન, જે એ સમજવામાં મદદ કરે છે કે શીખનાર કોણ છે. અને આ સમજ કરિયર ગાઈડન્સ, ભણાવવાની પદ્ધતિ બદલવા અને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ આખી વાતનું નિચોડ શું છે? આખરે આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાન અને જ્ઞાન મેળવનાર વ્યક્તિની, એટલે કે જ્ઞાતાની. અને આ વાતને આનાથી વધુ સારી રીતે કહી જ ન શકાય. સીધી કસોટી આપણને એ કહે છે કે બાળક કેટલું શીખ્યું છે, જ્યારે વ્યક્તિત્વની સમજ આપણને એ રસ્તો બતાવે છે કે બાળક કેવું છે અને એને વધુ સારો વ્યક્તિ કેવી રીતે બનાવી શકાય. એક સાચો શિક્ષક આ બંને વચ્ચે બેલેન્સ રાખે છે, કારણ કે શિક્ષણનો અસલી હેતુ ખાલી માહિતી આપવાનું નથી, પણ એક સારા વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો પણ છે. તો આ હતું આજનું વિશ્લેષણ. આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. અમારી સાથે જોડાવા બદલ આભાર.